अन्य मुद्दा तरफ आगळ વધીએ ધોવાણનો વિકાસ। હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આપણે ટેક્સ ભરીએ છીએ, ટેક્સના પૈસા આપણે તંત્રને સુપરત કરીએ છીએ, પરંતુ તંત્ર જે છે તે આપણને યોગ્ય સુવિધા આપે છે કે નથી આપતી। સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે રાજ્યના અલગ અલગ વિસ્તારો, જે ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને છે, ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ એટલી કથળેલી છે કે 1 વર્ષ પહેલા કે 6 મહિના પહેલા બનાવેલો કોઝવે જે છે તે સામાન્ય પાણી જો આવી જાય તો તેમાં ધઈ જાય છે અને રીતસર એ જે ગામો હોય છે તેમાં સંપર્ક વિહોણા થઈ જાય છે। વાત રાજકોટ જિલ્લાની કરવી છે। રાજકોટ જિલ્લાના જામકંડોરણાના चित्रावड़ गामथी खीरसरा, भायावदर, उपलेटा तथा चित्रावड़ गामथी जामकंडोरणा तथा राजकोट जवानो मुख्य मार्ग अने मोज नदी पर बनावेल कोઝવે धोवाई गयो અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। લોકોને પડતી મુશ્કેલીઓથી રોષ ફેલાયો છે। સ્થાનિકોએ એકઠા થઈને રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર પણ કર્યા। વાહન વ્યવહાર માટે 20 કિલોમીટર ફરી જવાનો કે અવરજવર માટે ફરીને જવું પડે છે તેવું તેમનું કહેવું છે। કોઝવેને વ્યવસ્થિત રીતે અને ઊંચો બનાવવા માટે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નિંભર તંત્ર કોઈ પણ બાબત ધ્યાને નથી લેતું। લોકોને, રાહદારીઓને, વિદ્યાર્થીઓને ચાલીને જવું હોય તો જીવના જોખમે અવરજવર કરવું પડી રહ્યું છે। લોકો માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની જે પરિસ્થિતિ જે છે તેમાંથી તેમને રાહત મળે। તો આ પ્રકારની સ્થિતિ થોડા દિવસ પહેલા ધારી પંથકના ગામોમાં પણ જોવા મળી, જેમાં મોરઝર ગામે વરસાદથી કોઝવે પર પાણી ફરી વળ્યા હતા। સરસિયા, માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અહીંયા પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી હતી, જેમાંથી પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અહીંયા પણ વારંવાર માંગ કરવામાં આવી છે કે આ કોઝવે જે છે તેને થોડો ઊંચો બનાવવામાં આવે, જેથી જે સ્થાનિકો છે, ગામ લોકો જે છે, ગ્રામવાસીઓ જે છે તેમને તકલીફ ન પડે, પરંતુ તંત્ર અહીં પણ કોઈ પણ વાત ધ્યાને નથી લેતું અને આ જ પ્રકારે દર વર્ષે સ્થિતિ જે છે તે ગામવાસીઓની જોવા મળી રહી છે કે જ્યાં કોઝવે ધોવાઈ જાય છે, કોઝવે ઉપરથી પાણી ફરી વળે છે અને અનેક ગામોનો સંપર્ક જે છે તે કપાઈ જાય છે, ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે। આ તરફ જામનગરમાં સંદેશ ન્યૂઝના એ ધારદાર અહેવાલની અસર એ રીતે થઈ કે અહીંયા પણ કોઝવે તૂટ્યો હતો। અહીંયા પણ જ્યારે કોઝવે તૂટ્યો ત્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ અહીં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી હતી। જામનગરના કાલાવડ તાલુકાના મૂળિયા ગામની નદીમાં વરસાદને પગલે પૂર આવ્યું હતું, જેને લઈને નદી પરનો એ કોઝવે તૂટી ગયો હતો અને કોઝવે તૂટતા બાળકો લઈ જતી એક સ્કૂલ બસ પણ તેમાં ફસાઈ હતી। સંદેશ ન્યૂઝે જ્યારે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને કોઝવેના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી।